जय माताजी। दिलीप गढ़वीना सौने जय श्री राम। मित्रों, हमणा सरकारश्री અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય રાજપૂતોને મને એવું લાગે છે કે એમને સંખ્યાબળને આધારે એમની મૂલવણી કરી છે, પરંતુ મારું એવું અંગત માનવું છે કે ક્ષત્રિય રાજપૂતોને સંખ્યાની દૃષ્ટિએ મૂલવણી ન થવું જોઈએ, પરંતુ એમનો ત્યાગ, એમનું સમર્પણ, એમનું બલિદાન, એમનું શૌર્ય, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી, આ બધા જે એમના જે ગુણો છે, ઉદારતા, આ બધું એમનું જોવું જોઈએ। કારણ કે તમે જો એકલા સંખ્યાબળને આધારે જો મૂલવણી કરો તો મને લાગે છે કે એ એમની સાથે સરાસર અન્યાય ગણાશે। કારણ કે ભારતીય જનતા પાર્ટીનું હું એ પણ કહેવા માગું છું કે આપણા દેશનું નામ જેના નામ પરથી પડ્યું છે ભારત, મહારાજ ભરત, એ પણ એક ક્ષત્રિય હતા, અને વિક્રમ સંવત જેના નામ પરથી પડ્યું છે એ વીર વિક્રમ પણ ક્ષત્રિય હતા, અને સૌથી પહેલાં પૃથ્વીના માલિક રાજા પૃથુ એ પણ એક ક્ષત્રિય હતા। એટલું જ નહીં, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને એ પણ કહેવા માગું છું કે જ્યારે આ દેશને, સનાતન ધર્મને જરૂર પડી છે ત્યારે માથા એક ક્ષત્રિય સમાજે જ આપ્યા છે, અને 5000 વર્ષ સુધી વિદેશી આક્રાંતાઓની સામે જો કોઈ સમાજ લડ્યો હોય, વધારેમાં વધારે લડ્યો હોય, વધારેમાં વધારે ત્યાગ બલિદાન આપ્યા હોય, માથા આપ્યા હોય, તો એક ક્ષત્રિય સમાજ છે। તો આ બધા મુદ્દાઓ પણ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાનમાં લેવા જોઈએ અને પછી નિર્ણય કરવો જોઈએ। કારણ કે આ બધો જે ભારતીય જનતા પાર્ટી જે રવૈયો અપનાવી રહી છે, એક તાનાશાહી રવૈયો છે, આને લોકશાહી કહી જ ન શકાય। અને ક્ષત્રિયો દરેક સમાજને સાથે લઈને તમે ચાલ્યા છો। તમે જુઓ, હું તમને એક દાખલો આપું કે 1947 પહેલાં જ્યારે કોઈ શેઠ સાહુકાર હોય, કોઈ મુખી હોય, તો એની જ્યારે જાન જતી, પહેલાં તો 150-200 માણસ જાનમાં ગાડા લઈને જતા, અને એ વખતે ચોર લૂંટારાઓનો ખૂબ ભય હતો, લૂંટફાટ થતી, તો એ સમયે શેઠ સાહુકારો કોઈ ક્ષત્રિય રાજપૂતને વળાવિયા તરીકે લઈ જતા। હવે 150-200 માણસ હોય, એક રાજપૂત હોય, તો એ 150-200 માણસ એની છત્રછાયામાં, એક ક્ષત્રિયની છત્રછાયામાં સુરક્ષિત છે એવો એક એમને વિશ્વાસ રહેતો, અને એમને ખબર હતી, એમને વિશ્વાસ હતો કે જ્યાં સુધી આ ક્ષત્રિય એક જીવિત છે ત્યાં સુધી આપણી જાનને કોઈ નુકસાન થશે નહીં, અને જાન સુરક્ષિત છે। તો એ પણ સરકારે જોયું કે એમની સંખ્યા ન જુઓ, એમનું શૌર્ય જુઓ, એમનું બલિદાન, એમનો ત્યાગ, આ તમે જુઓ, સંખ્યા જોવાની। અને હું એ પણ કહું છું કે આજે કેન્દ્ર સરકાર જેટલા મતથી બને છે ને, એનાથી વધારે જો 5000 વર્ષનો ઇતિહાસ જો તપાસવામાં આવે તો ભારતમાં ક્ષત્રિયો રાજપૂતોના પાળિયા છે, એના કરતાં તો જે સરકાર બને છે એનાથી તો સંખ્યા વધારે પાળિયા છે હમણાં। તો આ પણ એમને ધ્યાનમાં લેવું જરૂરી છે। માત્ર તાનાશાહી રવૈયો લઈ અને તમે એક જ ધારો જો નિર્ણય કરો તો એ નિર્ણય બરાબર હશે નહીં। અને હું તો બધા સમાજોને કહું છું કે આજે એક સમય આવી ચૂક્યો છે, ક્ષત્રિય રાજપૂતોએ જે બધા સમાજ એને સાથે લઈને ચાલ્યો છે, તો આજે બધા સમાજે એક અવાજે ક્ષત્રિયો રાજપૂતોની સાથે રહેવું જોઈએ, અને આ જે તાનાશાહી રવૈયો જે ભારતીય જનતા પાર્ટી અપનાવે છે એની સામે મક્કમતાથી સામનો કરી અને આ તાનાશાહોને ઘર ભેગા વહેલી તકે થાય એ ઈચ્છનીય છે, દેશ માટે જરૂરી છે, અને સનાતન ધર્મ માટે પણ જરૂરી છે। જય શ્રી રામ।